એમ નહીં. અને બાકી ફેર યાર તીનાઈ ખુદ બી માફીનામાનો વિડીયો બનાવ્યો ભાઈ મારી ગલતી થાય ગયેલી ભાઈ તે ગલતી અમને ધરવી પડે કારણ કે તું હમણાં એવી ગલતી કરે અને અગર અગાઉ સાલીન ફેર ગલતી કરે તે ખુદ બરાબર હે બધા ફોન કરવા મને નવરા નહીં મળે જેના વિડીયો બનાવ્યો તેના મેં ફોન કરેલો તેના અટેન્ડ નહીં કરી ત્યાર ભાઈ યાર તેની ગલતી હે ને पर नहीं मैं उसको मैंने फोन किया था उसने वो जो वीडियो अपलोड किया था तब उसके बाद मैंने फोन किया था तो उसने अटेंड नहीं किया तो भाई मेरे को फिर लोगों को भी बताना है कि भाई आज हम उनकी छोटी गलतियां पकड़ेंगे तो आगे चलकर वो फिर अच्छा काम करेगा इसलिए फिर मैंने वीडियो बनाया वीडियो के माध्यम से मैं यही बताना चाहता था और गौतम सिंह भाई को मैंने बोला कि भाई माफीनामा का एक वीडियो बना दे तो उसने बना भी दिया उसकी गलती उसको पता चली कि भाई मैंने गलत किया है तो उसने बोल दिया भाई मेरे से गलती हुई थी बस बात तो सिंपल है फिर उसमें कौन सी हमको विरोध थोड़ी करे उनका हाँ उसने बना दिया खुद ने तुम देख लो उसकी आईडी में जाके उसने भाई बोल दिया कि स्पष्ट मेरी गलती थी बोल दिया मैंने उसने बोल दिया खुद की मेरी गलती है तो भाई उसकी गलती हमको पकड़ना है हम समाज में जो काम कर रहे हैं उनकी गलतियां भी पकड़ना है तब जाकर आगे चलकर वो संगठन भी मजबूत होगा और वो भी काम अच्छा करेंगे समझ रहे हो आप पूरी बात हाँ और अपन इनकी गलती छोटी छोटी ऐसी नहीं पकड़ेंगे तो पता नहीं आगे चल के कितनी गलतियां करेंगे तो फिर अपन क्या करेंगे बोलो आगे आगे निकल जाने के बाद कोई तीर कमान से निकल जाने के बाद उसको कोई पकड़ सकता है बस तो बात फिर वही है ना तो इससे अच्छा तीर कमान पे चढ़ा वैसे उसको जांच लो भाई कि तीर सही चल रहा है या फिर गलत सही है कि और फिर भी तुमको ऐसा लगता है कि भाई हमने गलत वीडियो बनाया तो फिर जय जोहार जय आदिवासी माया तरफ से भाई नो आपके सवसमा વાત का प्रकांड કરીને વિડીયોની પૂર્ણ એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો આપણા આદિવાસી ભાઈઓ છે તો હું જે વિડીયો અગાડી તમને દેખાડે છે વિડીયોની માધ્યમથી જે આપણા આદિવાસી ભાઈઓને જે સમજાવવા માંગુ છે જે આપણા આદિવાસી ભાઈ જે બી સંગઠન મનાવી રહ્યા જે સંગઠનમાં જઈ રહ્યા અમુક જે આપણા સમાજના વ્યક્તિ ઘણા બધા જઈ રહ્યા ઘણા બધા આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જે સંગઠન મનાવી રહ્યા જે પબ્લિક ભેગી કરી રહ્યા જે આપણા આદિવાસી ભાઈ જે બી ગલતી કરે તો કાયદેસર ભાઈ એને માફી બી માંગવી પડે કેમ કે જે કદમ સિંહે જે આપણા સમાજને જે સ્વતઃ ભાગે ભાગ રાખે તેનાને જે આપણા સમાજ છે બહાર કિયા જાયગા એવી આપણા સમાજના વ્યક્તિએ ગલતી કરી જો ખુદ એને માફી પણ માંગી છે મારા ભાઈ જે વિડીયો હું આના વિડીયોમાં નહીં દેખાડી શકું બીજા વિડીયોમાં હું જરૂરથી તમને દેખાડી કદાચ જે માફીનો પણ જે આપણા આદિવાસી ભાઈ ગલતી નહીં કરે કેમ કે આપણા આદિવાસી સમાજ હારું કામ કરે અને પછી બાદમાં તમે ગલતી કરે तो माफ़ी मांगे तो हारो भी नहीं लागे हमन भी हारो नहीं लागे मतलब पण तो छतां माफ़ी तमारे मांगवी पड़े कारण के जे समाजનું કામ છે ભાઈ પબ્લિકની ડિમાન્ડ છે ભાઈ પબ્લિક જે કરે એ હાસું કેમ કે આપણે એકલાનો સલાડી એવું પણ નથી આપણે એકલાનું બી નહીં ચાલે મારા ભાઈ અને પબ્લિક જે કરે અને પબ્લિક બગાડી બી શકે મારા ભાઈ જે આપણા આદિવાસી ભાઈઓ જે કરવું કરે અને મતલબ જે આપણા આદિવાસી સમાજનો વ્યક્તિ કરે બી અને જે કામ કરાવે બી એવી રીતે આ તો મારા ભાઈ પેલા કે તમ પબ્લિકની ડિમાન્ડ પબ્લિક જે કરે એમ મતલબ આપણે એકલાનો ચાલે નહીં અને આપણે એકલાનો સલાડવા જોઈએ તો ભીડવાઈ પણ જવાય જો એટલે હું તમને કહું કે પબ્લિક જે કરે એ હાસું મારા ભાઈ આપણા આદિવાસી ભાઈઓ ઘણા ખરા કામ કર્યા એમણે પબ્લિક લીધે આપણા આદિવાસી લીધે ઘણા ખરા કામ કર્યા કોઈ જંગલ કાપી રહ્યા તો જંગલ રોકાડ રહ્યા કોઈ જમીન હાપકી રહ્યા જમીન તેની પાસે અલાડ રહ્યા તો એવું ઘણું કામ કરી રહ્યા મારા ભાઈ આપણા આદિવાસી ભાઈઓ ઘણું કામ કરી રહ્યા એવું નથી કે કોઈ કામ નથી કરતું હું એટલું કહેવા માંગુ કે કોઈ ગલત કામ થતું હોય મારા ભાઈ તો અવાજ બી ઉઠાવો અને ગલત કામ કરતો હોય વ્યક્તિ તો માફી પણ મંગાડો એટલે હું તમને બધાને કહું મારા ભાઈઓ કે સમય છે હજુ જાગવાનો જાગી જાઓ જ્યારે આપણા આદિવાસી ભાઈઓ
ચોથે ભાગે રાખતી રહે, ત્રીજે ભાગે જરૂરથી રાખો એવી મારી માંગ છે ભાઈ. અને તમારી માંગ કેવી છે તો કોમેન્ટ કરજો મારા ભાઈ. કોઈ હાથે વિરોધી વિડીયો નથી અને વિરોધી વિડીયો હું કોઈ હાથે બનાવતો પણ નથી અને ખોટી રીતે સમાજને બી બદનામ નથી કરતો. એટલા માટે વિડીયો છે અને વિરોધી વિડીયો બિલકુલ નથી મારા ભાઈ. તમે વિરોધ મારી હાથે નહીં કરતા, વિરોધ કોઈ બીજા હાથે કરજો. બાકી હું કોઈ હાથે વિરોધ કરવા નથી માંગતો અને કોઈ મારી હાથે વિરોધ કરતા નહીં મારા ભાઈ. બસ આ વિડીયો બનાવું છું અને વિડીયોની માધ્યમથી બધાને જણાવું છું. આ વિડીયો શેર કરે, આ વિડીયો કેમ કે તમારા મોબાઈલમાં હોય કે મારા મોબાઈલમાં હોય, કોઈ બીના મોબાઈલમાં આપણા આદિવાસી સમાજનો વ્યક્તિ વિડીયો દેખતો હોય તો શેર કરે. કેમ કે સમયનો ખેલ છે ભાઈ. સમયમાં લોકો સમજી બી શકે અને લોકો સમજાવી બી શકે. આટલી જે મારો વિડીયો ખરેખર મારા ભાઈઓ શેર કરજો, કોઈ મજાકની વાત નથી. શેર કરવામાં તમારું કોઈ જાહે નહીં. શેર કરીને જો બીજા ગામ ભેજો મારા ભાઈ તો આપણા આદિવાસી ભાઈઓ સમજી શકે. જય જોહાર. જય આદિવાસી. મારા વિડીયો શેર કરો. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે. જય જોહાર, જય આદિવાસી.